ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોર્ટે એક દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને વળતર પેટે 4 લાખ ચૂકવવા આપવા હુકમ કરવામાં આવ્યો છે। સમગ્ર જાણકારી અનુસાર 2 વર્ષ પૂર્વ મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામે રહેતા અને હાલમાં મહુવા મંજૂરી કામ કરતા શખ્સે એક યુવતીના ઘરમાં પ્રવેશ કરી બળજબરીપૂર્વક તેણીના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતા જે તે સમયે મહુવા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોંધાયો તો આ અંગેનો કેસ મહુવાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીને જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી। તેમજ ભોગ બનનાર ફરિયાદીને વિક્ટિમ કોમ્પન્સેશન મુજબ ₹4 લાખનું વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો। ત્યારે આરોપી આ અગાઉ પણ પોક્સો હેઠળ 20 વર્ષ કેદની સજા ભોગવી રહ્યો છે। આ બનાવને જાણવા મળતી વિગતો અનુસાર ગામના 25 વર્ષીય આરોપી નવાબ ખાન હુસૈનભાઈ પઠાણ શનિદેવ મંદિર પાસે મહુવા મૂળ ગામ પાલીતાણા વાળાએ ફરિયાદીને ભોગ બનનાર ઉંમર વર્ષ 18 વર્ષ 2 માસની હોય કે તેના ઘરે રાત્રિના 11:30 કલાકે જઈ રૂમમાં પ્રવેશ કરી ફરિયાદી ભોગ બનનારને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી એટલે કે ભોગ બનનારની સાથે દુષ્કર્મ આચર્યું। તો આ બનાવ અંગે ફરિયાદી ભોગ બનનારે મહુવા પોલીસ મથકમાં ગત તારીખ 16 મે 2023ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નવાબ ખાન હુસૈનભાઈ પઠાણને સામે પોલીસે ગુનો નોંધ્યો હતો। આરોપીને ઝડપી લીધો હતો અને આ અંગેનો કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ન્યાયમૂર્તિ અતુલ કુમાર એસ પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતને સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો, મૌખિક પુરાવા અને લેખિત પુરાવા 38 વગેરે ધ્યાને રાખી આરોપી નવાબ ખાન હુસૈનભાઈ પઠાણને તકસીરવાર ઠેરાવી આજીવન કેદની સજા તથા રોકડ ₹10,000નો દંડ ફટકાર્યો। તો આ ઉપરાંત ભોગ બનનાર ફરિયાદીને વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ 2019 તળે ₹4 લાખ વળતર આપવા અંગેનો હુકમ કર્યો હતો। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।